4 તારીખો દરમિયાન જે મોટી આગાહી કરી નાખવામાં આવી છે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા, તો આ તારીખોની અંદર જ મિત્રો આ બંને ચક્રવાતો જોઈ શકો કે આવી રહ્યા છે બંગાળીય ખાડીની દક્ષિણીય જેટલા પણ મિત્રો ભાગો છે, તો આ દરેક વિસ્તારોની અંદર આ ચક્રવાતની કેટલી અસરો જોવા મળવાની છે તેને વાત કરવાની છે મિત્રો આજના વિડીયોની અંદર, કારણ કે બંને ચક્રવાતો એક પછી એક પાછળ ચાલી રહ્યા છે અને આની દિશા જાણવી મહત્વપૂર્ણ રહેવાની છે, કારણ કે આ બંને ચક્રવાત, બંને વાવાઝોડા જે દેશ ઉપર મિત્રો ટકરાશે તે દેશની અંદર મિત્રો અત્યારે જે છે તે ભર શિયાળે ખૂંખાર અને અતિ ભારે વરસાદ લઈને આવી શકે, અતિ ભારે આંધી તોફાન જોવા મળી શકે, કારણ કે ખૂબ જ વધારે ગતિવિધિવાળા અને ખૂબ જ વધારે દબાણ ધરાવતા આ બંને ચક્રવાત છે. અને જો ભારત ઉપર મિત્રો આની એન્ટ્રી થઈ ગઈ છે તો મિત્રો ભારતના વિસ્તારોની અંદર મિત્રો ધમરોળી શકે આવનારા દિવસોની અંદર. તો ગુજરાતને અસર કરશે કે નહીં, ગુજરાતની બાજુ આવશે કે નહીં, તેના વિશે વિસ્તારથી વાત કરીશું. તેની સાથે અત્યારે વરસાદને લઈને પણ જેટલી પણ નવી માહિતી આવી રહી છે ખાસ કમોસમી વામી દ્વારા, તો આ માવઠા ખરેખર આપણા ગુજરાતમાં જોવા મળશે કે નહીં તે પણ જાણવું મહત્વપૂર્ણ બનવાનું છે. તો તેના વિશે પણ વિસ્તારથી જાણવાનું છે આજના આ વિડીયોની અંદર. મિત્રો આ વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી બનવાનો છે, તો વિડીયોને અંત સુધી જોશો જેથી કરીને મિત્રો તમને આ દરેક માહિતી મળી જાય. તેની સાથે મિત્રો જણાવી દઈએ કે અત્યારે હવે શિયાળો જે છે તે ચાલી રહ્યો છે અને હવે મિત્રો કહી શકો કે ધીમે ધીમે ઉનાળાની પણ શરૂઆત થવા લાગશે. તો ઉનાળાને લઈ તારીખથી ઉનાળો શરૂ થવાનો છે. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી શું જણાવી રહ્યા છે અત્યારના ગુજરાતના તાજા હવામાનને લઈને આ દરેક માહિતી મિત્રો જાણવાની છે એક પછી એક આ વિડીયોની અંદર. વિડીયો ખૂબ જ કામનો છે તો અંત સુધી જોજો. અને ઘણા બધા મિત્રો આખો વિડીયો તો જોઈ લેશે પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો નીચે સબસ્ક્રાઇબ કરવાનો ઓપ્શન છે મિત્રો, સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજ બપોરે મિત્રો તમને અમે હવામાન સમાચાર મૂકીએ છીએ તે જાણવા મળી જાય અને દરરોજના સાચા અને સચોટ હવામાનના સમાચાર મળતા રહે. તો આવો મિત્રો હવે સમય બગાડ્યા વગર શરૂઆત કરીએ વાવાઝોડા સાથે. શું જે બે મોટા ચક્રવાત વાવાઝોડા સર્જાઈ રહ્યા છે તેના વિશે વિગતથી મિત્રો વાત કરી લઈએ કે કઈ રીતના મિત્રો આવી રહ્યા છે. તો જણાવી દઈએ કે 2 અને 3 તારીખ આસપાસ મિત્રો આ મોટી ચહેલ પરમી શરૂ થઈ જાય છે અહીંયા તાઇવાન અને સિંગાપોર લાગુના વિસ્તારોની આસપાસ. ત્યારે 3 અને 4 તારીખ જેવી મિત્રો આગળ આવે છે તો 3 તારીખ આસપાસ જ મિત્રો બંને વાવાઝોડા બનવાની શરૂઆત થઈ જાય છે અને 4 તારીખે મિત્રો બંને વાવાઝોડા કમ્પ્લીટ બનતા દેખાઈ રહ્યા છે અને આગળ વધતા પણ દેખાઈ રહ્યા છે. દિશા વિશે મિત્રો વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાથી મિત્રો આ વાવાઝોડા બની રહ્યા છે અને 5 તારીખ આસપાસ મિત્રો વાવાઝોડા આગળ વધીને ભારત અને ઓમાન દેશની તરફ ગતિ કરી રહ્યા છે, જે મિત્રો ખતરાની વાત ગણી શકાય, કારણ કે અત્યારે મિત્રો જે આ વાવાઝોડાની દિશા જે છે તે મિત્રો અત્યારે ડાબી તરફની છે. જો મિત્રો આ થોડી ઘણી પણ આ રીતના ઉપર તરફ આવી તો ઉપર ભારત રહેલું છે, અત્યારે આફ્રિકા તરફની મિત્રો દિશા ધરાવે છે આ બંને વાવાઝોડા. બેમાંથી જો મિત્રો કોઈ પણ એક વાવાઝોડાની દિશા પણ ભારત તરફની થાય છે એટલે કે ઉપર તરફની થાય છે તો મિત્રો સીધા આ વાવાઝોડા ભારત ઉપર એન્ટ્રી લેશે અને બાકી મિત્રો કોઈ પણ તરફથી આવે, મિત્રો બંગાળની ખાડી તરફથી આવે કે અરબ સાગર તરફથી, બંને બાજુથી મિત્રો જે છે તે ભારતને નુકસાન થવાનું છે, ગુજરાતને નુકસાન થવાનું છે, કારણ કે જો મિત્રો આ વાવાઝોડા ભારતની બોર્ડરની આસપાસ પણ આવી જાય છે તો પણ સમગ્ર ભારતના અનેકો રાજ્યોની અંદર કમોસમી માવઠા અને ઝાપટાની શરૂઆત થઈ જશે. તેટલી લેવલના મિત્રો, હાઈ લેવલના મિત્રો આ વાવાઝોડા છે. નાના ચક્રવાત નથી પરંતુ એક પ્રોપર વાવાઝોડાની જે ગતિવિધિઓ હોય છે તે પ્રકારના છે. ત્યાં પવનની સ્પીડ જોઈએ તો જોઈ શકો મિત્રો ખતરનાક 160 કિલોમીટર પ્રતિ કલાકની પવનની સાથે મિત્રો તે આગળ વધી રહ્યા છે. તમે જાણી શકો મિત્રો 2 વર્ષ પહેલા જ્યારે બીપરજોય વાવાઝોડું ભારતમાં આવ્યું હતું ત્યારે તેની પવનની ગતિ 80 કિલોમીટર પ્રતિ કલાકની હતી. આ તેની ડબલ ગતિથી આવી રહ્યા છે 160 કિલોમીટર પ્રતિ કલાક. તો તેનાથી મિત્રો તમે અંદાજો લગાવી શકો કે કેટલા ખતરનાક આ બંને વાવાઝોડા સાબિત થઈ શકે. જો કે મિત્રો તેના દિશા વિશે સમગ્ર પ્રક્રિયા રહેલી છે, જે તરફની દિશા પકડશે તે બાજુના દેશની અંદર મિત્રો ખતરો ઊભો થવાનો છે. તો આગળના સમયની અંદર કઈ બાજુ આ વાવાઝોડા જાય છે તે ખાસ જોવાનું રહ્યું. જો મિત્રો આગળના સમયની અંદર જેમ મિત્રો વાવાઝોડાની દિશા બદલશે તેમ દરરોજની અંદર મિત્રો હું તમને સમાચારની અંદર માહિતી આપતો રહીશ. અત્યારે મિત્રો હાલ જે પ્રમાણેની સ્થિતિ છે તે પ્રમાણે મેં તમને વાવાઝોડા વિશે દર્શાવી દીધું. અત્યારે મિત્રો વાત કરીએ તો 5 તારીખ આસપાસ આ વાવાઝોડા લગભગ 3000 કિલોમીટરની અંતરે રહી જવાના છે ભારતથી. જો મિત્રો આ વાવાઝોડા ભારતથી 1500 કિલોમીટર જેટલી દૂર અંતરે રહ્યા તો પણ તેની જે છે તે સારા લેવલની અસરો ભારત દેશ અને ખાસ કરીને જે તરફ તેના રાજ્યો હશે તેના ઉપર અસર જોવા મળવાની છે. તેના વિશે આવનારા દિવસોની અંદર આપણને ખબર પડી જશે જે બાજુની દિશા પકડશે તે મુજબ. અત્યારે મિત્રો હાલ આજ માટે વાવાઝોડા માટે આટલી જ આગાહી હતી, આટલી જ માહિતી હતી. ત્યાંથી હવે આગળ વધીએ વરસાદની તારીખો દરમિયાન હવામાન નિષ્ણાતોએ આગાહીઓ કરેલી છે. તો તે તારીખો દરમિયાન મિત્રો ખાસ કરીને આપણને સારી કક્ષાના ઝાપટાઓ જોવા મળશે. તો આવો એક પછી એક હવે જાણી લઈએ કે ગુજરાતના કયા
જિલ્લાઓ અને ગામડાઓની અંદર મિત્રો આ ઝાપટાઓની એન્ટ્રી થતી દેખાઈ રહી છે. તો જોઈ શકો 4 તારીખ આસપાસ સારી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે. 2 અને 3 તારીખ આસપાસ પણ મિત્રો સારી કક્ષાના વાદળો ગુજરાતમાં 1 તારીખ આસપાસ પણ જોઈ શકો સમગ્ર ગુજરાત એક વાદળના ઝુંડની અંદર આવી રહ્યું હોય તેવું મિત્રો અહીંયા દેખાઈ રહ્યું છે. તો આવો મિત્રો એક પછી એક હવે ગુજરાતના દરેક જિલ્લાઓ અને દરેક ગામડાઓ વિશે વાત કરીએ. શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાતની સાથે. તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો તમે જોઈ શકો વલસાડથી લઈને બિલીમોરા, નવસારી, વાસંદા, સાપુતારા, ડાંગના વિસ્તારો, આહવાના વિસ્તારો, તેની સાથે વ્યારા, બારડોલી, સુરત અને ઉપર મિત્રો આગળ વધીએ તો ભરૂચ, અંકલેશ્વર, કોસંબા, ઉમરપાડા, ડેડિયાપાડા અને દહેજ સુધીના વિસ્તારો સુધી હાઈ કક્ષાના વાદળો જે છે તે દેખાઈ રહ્યા છે. જેને લઈને આ તારીખો જે મિત્રો જણાવી 2, 3 અને 4 તેની આસપાસ ગુજરાતના ભાગોની અંદર માવઠા આ દરેક વિસ્તારોમાં જોવા મળી શકે. ઉપર પણ મિત્રો જોઈ શકીએ તો બોડેલી, છોટાઉદેપુર, ચાંપાનેર, તેથી મિત્રો વડોદરા, ખંભાત, આણંદ, બોરસદના વિસ્તારો, તેની સાથે સાથે મિત્રો જે રાજપીપળાના વિસ્તારો છે. તો આ દરેક દક્ષિણ ગુજરાતનો જે સમગ્ર પટ્ટો છે મિત્રો વલસાડ, વાપીથી લઈને ઉપર વડોદરા સુધીનો, છોટાઉદેપુર સુધીનો આ સમગ્ર પટ્ટાની અંદર મિત્રો સારી કક્ષાના હાઈ લેવલના વાદળો જે છે તે મિત્રો અહીંયા જોવા મળી રહ્યા છે. જેને લઈને આ વિસ્તારોમાં ઝાપટા બની શકે. ઉત્તર ગુજરાતની માહિતી મેળવી લે તો ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં સારી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે તારીખ 1 ફેબ્રુઆરીથી. જેમાં વિસ્તારો જોઈ લે તો વિસ્તારોની અંદર મહેસાણાથી લઈને ઉપર મિત્રો આગળ વધીએ તો ખાસ કરીને જોઈ શકો કે માણસાના વિસ્તારો, તેની સાથે ઉપર જોઈએ તો હિંમતનગર, તેની સાથે પાલનપુરના વિસ્તારો, વડનગરના વિસ્તારો, મોઢેરા, ઈડર, સિદ્ધપુરના વિસ્તારો, ખેડબ્રહ્મા, આબુ અંબાજીના વિસ્તારો. તો આ દરેક જે સાબરકાંઠા, બનાસકાંઠાના મિત્રો અલગ અલગ જે તાલુકાઓ છે તો ત્યાં મિત્રો ખાસ કરીને ઝાપટા બની શકે. ત્યાંથી મિત્રો આગળ વધીએ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો કે વિરમગામથી લઈને મહીસાગર અને ખેડા સુધીના વિસ્તારો સુધી સારી કક્ષાના વાદળો અહીંયા મિત્રો બનતા દેખાઈ રહ્યા છે. જેમાં વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ શકો કે દાહોદથી લઈને ગોધરા, મહીસાગર, ખેડા, લુણાવાડા, કપડવંજ, નડિયાદ, ધોળકા, બાપુનગર, અમદાવાદના વિસ્તારોથી લઈને ગાંધીનગર, વિરમગામ આ દરેક વિસ્તારોની અંદર મિત્રો સારી કક્ષાના હાઈ લેવલના વાદળો જેને લઈને આ તારીખો દરમિયાન અહીંયા પણ કમોસમી ઝાપટા જે છે તેનું પ્રમાણ વધી શકે છે. મિત્રો હાલ અહીંયા સૌરાષ્ટ્ર વિશે હવે વાત કરી લઈએ કે સૌરાષ્ટ્રની અંદર શું કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે વાદળો જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના એક જિલ્લાની વાત કરીએ સૌથી પહેલા બોટાદ જિલ્લાથી શરૂઆત કરીએ તો બોટાદ જિલ્લાની અંદર ઢસા અને ઢોળા બોર્ડરથી લઈને ગઢડાના વિસ્તારો સુધી અને ઉપર ધંધુકા અને રાણપુર સુધીના જેટલા પણ વિસ્તારો છે તો આ દરેક વિસ્તારોમાં પણ ઝાપટા બની શકે. કારણ કે અહીંયા પણ સેટેલાઇટના માધ્યમથી વાદળો દેખાઈ રહ્યા છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળી રહી છે. ભાવનગર અને અમરેલી જિલ્લાની વાત કરીએ તો ભાવનગરની અંદર પાલીતાણાથી લઈને બુધેલ, જેસર પંથક, ગારિયાધાર, વલભીપુરના વિસ્તારો આ દરેક વિસ્તારો અને તળાજા સુધીના ભાગોની અંદર સારી કક્ષાના ઝાપટા જોવા મળી શકે. નીચે વાત કરીએ અમરેલીની તો અમરેલીની અંદર પણ મિત્રો જોઈ શકો કે ખાસ કરીને બાબરાથી લઈને નીચે મિત્રો છેક જે મિત્રો રાજુલા અને લીલિયાની બોર્ડર છે તેની વચ્ચે આવતા દરેક જિલ્લા, દરેક તાલુકાઓની અંદર સારી કક્ષાના માવઠા જોવા મળશે. જેમાં વાત કરીએ તો દેવરાજિયા, લુંઘાણિયા, બગસરા, સાવરકુંડલાના વિસ્તારો, કુંકાવાવ, લાઠીના વિસ્તારોથી લઈને દરેકે દરેક મિત્રો જે ધારીના વિસ્તારો છે અને ખંભાળિયા, દુધાળાના વિસ્તારો અને ખંભાળિયાના વિસ્તારો છે તો આ ભાગોની અંદર આપણને ઝાપટા બનતા જોવા મળી શકે. ત્યારબાદ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ગીર સોમનાથ અને જુનાગઢની અંદર તાલાળા ગીરથી લઈને સાસણગીર, તુલસીશ્યામના વિસ્તારો, વેરાવળ, કોડીનાર, ઉનાના વિસ્તારોથી લઈને જુનાગઢની અંદર માણાવદર, મુલિયાસા, બિલખા, જુનેજ આ જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો માવઠા જોવા મળી જાય તેવી મિત્રો આગાહી છે. દરિયાકાંઠે વાત કરીએ તો મિત્રો દરિયાકાંઠે દરેક જિલ્લાઓની અંદર સારી કક્ષાના વાદળો જેમાં પોરબંદર જિલ્લો, દ્વારકા જિલ્લો, જામનગર જિલ્લો, મોરબી જિલ્લો તો આ 4 જિલ્લાના સમગ્ર તાલુકાઓની અંદર સારી કક્ષાના વાદળો છે જેથી અહીંયા એકોએક ગામ અને તાલુકાઓની અંદર ઝાપટા બની જાય. કારણ કે દરિયાકાંઠે તેની સૌથી વધારે અસર જોવા મળવાની છે. સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટની અંદર ચોટીલાથી લઈને થાણગઢના વિસ્તારો, તેની સાથે સરદાર, વિછિયા, શાપર, વેરાવળ, નીચે આવે તો ગોંડલના વિસ્તારો, ધોરાજી, ઉપલેટા, જેતપુર આ દરેક વિસ્તારો સુધી પણ સારી કક્ષાના માવઠા અને ઝાપટા જોવા મળી શકે. મિત્રો અહીંયા જે છે તે આપણે વરસાદ, વાવાઝોડાની દરેક સાચી અને સચોટ માહિતી મેળવી લીધી છે પરંતુ તેના વિશે આવનારા વિડીયોમાં વિગતમાં ચર્ચા કરીશું. કારણ કે અત્યારે મિત્રો અમને શરૂઆતમાં જે 2 મોટા વાવાઝોડા દેખાડ્યા તે વાવાઝોડાની અસરો આવનારા દિવસોમાં વધી જવાની છે અને વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે તેને લઈને જે કંઈ પણ નવા સમાચાર, નવી અપડેટ, નવી માહિતી સામે આવશે તેના વિશે ચોક્કસ આવનારા વિડીયોની અંદર વાત કરવાની છે. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ કારણ કે આ વિડીયો ઘણો લંબો થઈ ચૂક્યો છે. તો કયા ગામથી આ વિડીયો તમે જોયો તે પણ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. હું તમને મળશે આવતીકાલે એક નવા સમાચારમાં. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.